દિલ્હીમાં 26 વર્ષ બાદ ખીલશે કમળ. વિધાનસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે ભાજપ. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં ભાજપનો 31 જ્યારે આપનો 15 બેઠક પર થયો વિજય. વલણોમાં ભાજપ 17 બેઠક પર તો આપ 7 બેઠક પર આગળ. કોંગ્રેસ ખાતું ખોલાવવાથી બાકાત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપની જીતને ગણાવી ઐતિહાસિક. કહ્યું વિકાસ અને સુશાસનની થઈ જીત. અરવિંદ કેજરીવાલે કહ્યું રાજકારણમાં સત્તા માટે નથી આવ્યા, સમાજ સેવા રહેશે યથાવત. તો જનતાનો ચુકાદો સ્વીકાર્ય હોવાનું કોંગ્રેસનું નિવેદન. દિલ્હી ચૂંટણીમાં આપના આતિશીને બાદ કરતા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સોમનાથ ભારતી અને દુર્ગેશ પાઠક જેવા દિગ્ગજોનો કારમો પરાજય. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું આપદાથી મુક્ત થયું દિલ્હી. ભાજપ કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ. ગાંધીનગર ખાતે યોજાયું ત્રિદિવસીય બિમસ્ટેક યુવા શિખર સંમેલન. વૈશ્વિક પડકારો અને યુવા નેતૃત્વને લગતા અભિયાનો અંગે થશે ચર્ચા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું બિમસ્ટેક દેશોના યુવા વિકાસમાં ભારત ભજવશે મહત્વપૂર્ણ. અમદાવાદ સહિત રાજ્યના 7 મહાનગરોમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ. 2 દિવસીય કાર્યક્રમમાં મિલેટ્સ ઉત્પાદનો અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયું ઉદ્ઘાટન. યાત્રાધામ અંબાજીમાં આવતીકાલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ. અમદાવાદ ગાંધીનગર જિલ્લામાંથી રેગ્યુલર બસ સેવા ઉપરાંત દોડાવાશે વધારાની 88 બસ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજી મંદિરમાં કરી પૂજા અર્ચના. અમેરિકા વધુ 487 સંભવિત ગેરકાયદે ભારતીયોને ડિપોર્ટ કરવાની તૈયારીમાં. વિદેશ મંત્રાલયે કહ્યું ભારતીયો સાથે દુર્વ્યવહાર સ્વીકાર્ય નથી. ઉચ્ચ અધિકારીઓ સમક્ષ મુદ્દો ઉઠાવવાનું જણાવતું વિદેશ મંત્રાલય. અને રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે લઘુત્તમ તાપમાનમાં વધારો. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા. લઘુત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાતા ઠંડીનું જોર ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન.